હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચલો ભાઈ, કાલે રાત્રે લગભગ 1:30 વાગે તો ઊંઘ્યો છું. લાઈક ખબર છે ને, 1:30 વાગે ઊંઘ્યો છું. અને રાત્રે તો મચ્છર ઘૂં કરતા મચ્છરા માર્યા છે. અને અત્યારે વળી ફોન આપીને આવ્યો છું અમારી સોસાયટીમાં એક ભાઈ છે, અજીતભાઈ કરીને, અમિતભાઈ. ઓ એટલે જવાની તૈયારી જ હતો. તેમને ફોન આપીને આવ્યો. મેં મારો ફોનને ફટાફટ સર્વિસ કરી નાખો. બરાબર. અરે પણ જે કાલે આપે તને પૈસા, બોલો પૈસા લઈને આવ્યા તો મને કે કાલે તમને પૈસા આપો, મને પૈસા પાછો આપો. અને આજે બધું ફોન સારો કમ્પ્લીટ થઈ જશે. આપણો વિડીયો કન્ટિન્યુ ચાલુ થઈ જશે. હા, હું આપી દઉં છું. ખર્ચો આવી રહ્યો છે ના કે દમ આવી ગયો. આપણે શું ભૂલ કરીએ છીએ કે આવું થયું એના સિઝનના સમયે. કારણ કે સવારના 9 વાગે મારે વિડીયો અપલોડ કરવાનો હતો ઇન્સ્ટાગ્રામની અંદર. અને બહુ સરસ મજાનો મેં વિડીયો બનાવેલો હતો. એ અત્યારે અપલોડ નહીં થઈ શકે. હવે અપલોડ કાલે કરવો પડશે. કારણ કે રિઝલ્ટ ને ક્લિયરિટી ડેટા ને બધું આઈફોનમાં છે. પહેલી વખત આવું ઘટના થઈ છે. પણ અમુદો ફોન જતો એના કરતાં ભલે આખો બંધ વાળો ફોન આપણને મળ્યો હોય, આખો રિપેર કરાવી દઈશું. હા, હું અમને આપું છું ને, ગાડીમાં પડ્યા પૈસા આપું તમે. હા બેટા, હા, આટલા બધાના પૈસા શું લાવવાનું પૈસાથી તારે? એ શું કોણ કે ગોન કે કોણ કોણ કે હા, રુચિતાને સોની નોટ આપે ને ધનવીના જોડે બેનો સિક્કો રાખે કે ચલો દૂધ લેવા. અને મારી શું લેવાનું? શું લેવાનું? 2 રૂપિયાનું. પપ્પુ કાકા તો એડવાન્સ માલ દીધું હોય. એ સમ રોજ જાય ને પપ્પુ કાકા. પેપ્સી નો ઓર્ડર આવી દીધો તે. રોજ યાદ કરાવ નીકળે ને પપ્પુ કાકા. આવો પપ્પુ કાકા બોલાવ. હવે ઉનાળો આવશે ને એટલે પપ્પુ કાકા યાદ આવશે. પપ્પુ કાકા જોડે રોજ જોજો એને બોડી કેવું બની છે. બોડી જોડતા બની યાર. ચરબી ના કાઢી. ચાલ હાલો ભાઈ, ટીવી પેક થઈ ગયું. હવે વહેલા સર નીકળીએ અને સાંજે ફોન આવી જશે એટલે જોઈએ શું ખર્ચો હોય છે. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે બનાવીશું તુવર, રીંગણ અને બટાકા, લીલી ડુંગળી, લસણ અને ટામેટાં. ચાર કરી દઈએ, તેલ નાખી દીધું છે. સાથે સાથે આપણે મસાલો પણ કરી દઈએ. હિંગ, ગરમ મસાલો, લાલ મરચું, હળદર, ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું. સરસ બધું મિક્સ કરી લઈએ. દિવસે ગરમી લાગે, રાત્રે ઠંડી લાગી, 2 ઋતુ થઈ ગઈ છે એટલે તબિયત થોડી નરમ ગરમ રહ્યા કરે છે. સાધારણ પાણી મોટા નાના બધાને તકલીફ થઈ ગઈ છે. ટામેટા થોડા આપણે મેશ કરીશું. ટામેટા અત્યારે પાછા સસ્તા થઈ ગયા છે. ચલો સબ્જી નાખી દઈએ. એક મોટું રીંગણ હતું, સરસ બિયા વગરનું. અત્યારે ઓરાના રીંગણ મોટા મોટા સરસ મળે છે. ઓરો ખાવાની પણ શિયાળામાં મજા આવે છે. અત્યારે 2-4 દિવસ ગરમી લાગશે, પછી પાછી ઠંડી, પાછું અઠવાડિયું પડશે. ક્યાંક ક્યાંક માવઠું પણ પડશે.
સરસ બધું આપણે મિક્સ કરી લીધું. એ ચવા દઈએ. થોડાક ધાણા નાખી દઈએ અને જરૂર મુજબ પાણી નાખી. તમારે જેટલો રસો કરવો એ પ્રમાણે તમે પાણી નાખી શકો છો. આ સબ્જીમાં તમને ભાવતો હોય તો ખાંડ ગોળ પણ નાખી શકો છો. લાવજી ખાંડ થોડી ખાંડ નાખી થોડુંક રસો કરીએ. કોમેન્ટમાં ચોક્કસથી કહેજો અમારી સબ્જી તમને કેવી લાગી. થોડુંક હજી પાણી જરૂર પડશે. બસ આપણે હવે એના અંદર 2-3 સીટી મારી દઈએ તો આપણી સબ્જી થઈ જાય તૈયાર. કોમેન્ટમાં ચોક્કસથી કહેજો અમારી સબ્જી કેવી. જય શ્રી કૃષ્ણ સૌને. મારા આસાનના રસોડામાં આપનું સ્વાગત છે. આજે ગાજરનો હલવો બનાવીએ. ગાજર આજે ઘર પાસે 30 રૂપિયા કિલો મસ્ત લાલ લાલ ગાજર આવ્યા હતા. માર્કેટમાં જઈએ તો 20 રૂપિયા કિલો મળે, પણ ઘર પાસે આવ્યા તો 10 રૂપિયા તો આપણે કમાઈ. એટલે 30 રૂપિયાના કિલો ગાજર લઈ લીધા હતા. મેં કીધું ચાલો આપણે ગાજરનો હલવો કરીએ. સવારનું શાક, દાળ, ભાત, રોટલી બધું પડ્યું છે. તો થોડાક પૌવા પલાળ્યા છે, બટાકા બાફી દીધા છે. તો થોડા બટાકા પૌવા, થોડા ગાજરનો હલવો વટર પટર કરી અને સાંજનું આપણે મેનુ પૂરું કરીએ. આ રીતે મેં બોઇલ કરી લીધા છે, અંદર દૂધ નાખીને અને સરસ ક્રશ કરી લીધા છે. હવે પ્રેશરથી 4-5 સીટી મારશો તો તમારા ગાજર અત્યારે સરસ કૂણા આવતા હોય છે. તો 4-5 સીટીમાં તમારા ગાજર કમ્પ્લીટ કરી જતા હોય છે. એના અંદર તમારી પાસે બદામ પડ્યું તો બદામ ચોક્કસથી નાખજો. આપણે જ ખાવાની છે કે તો ઘરમાં ગમે તેટલી વસ્તુ પડી તો આપણે નાખી શકીએ. તો એલચી પાવડર અને ગાજર થોડા મીઠા છે એટલે ખાંડ માપની આપણે નાખીએ છીએ. એક ચમચી ભરીને થોડું ઘી નાખીશું. દૂધનું પાણી બળે અને ખાંડનું પણ પાણી નીકળશે એટલે બધું સાથે સારું એવું મિક્સ થઈ જાય અને બધું પાણી ભરી અને સરસ સારો ગાજરનો હલવો તૈયાર થઈ જાય. એટલે આપણે એકી સાથે બધું કરી લઈએ. આપણું ના બર્તન બળે કે ના આપણો ટાઈમ બગડે. એટલે બધું સાથે કમ્પ્લીટ સરસ આપણો હલવો તૈયાર થઈ જાય. તમે આના અંદર માવો પણ સરસ એવો નાખી શકો છો. બીટ પણ નાખી શકો છો. આજે બીટ નાખ્યા વગરના જ ગાજર છે તો પણ એનો કલર એકદમ સરસ આવે છે. જો ખાંડનું પાણી પણ છૂટું છે અને દૂધનું પણ પાણી હજી નીકળી રહ્યું છે એટલે બધું બારી દેવાનું. એકદમ કોળું થઈ જશે ત્યાં સુધી આપણે એનો હલવો તૈયાર કરીશું. ચલો ફાઇનલી આપણો ફોન જે હતો એ રિપેરિંગ થઈ ગયો છે અને હું અત્યારે આવેલો છું રીરી રોડ પાસે. આખું જે મોબાઈલનું દુકાન છે ને ત્યાં આગળ જો કેટલી બધી દુકાનો છે મોબાઈલ એસેસરીઝ માટે, રિપેરિંગ માટે. અને આપણે ફોન કરાવ્યો છે અહીંયા આગળ મહાદેવમાં. મહેસાણાથી એક સારો રેફરન્સ આવ્યો તો અહીંયા આગળથી કરાવી નાખ્યો. સરસ મારો મોબાઈલ રિપેર આપણને કરી આપ્યો છે. 13,000 રૂપિયા ખર્ચો આવ્યો છે. ઓરિજિનલ નથી નખાય, બાકી રિઝલ્ટ સારું એવું આપ્યું છે ભાઈએ. ચલો ભાઈ, સવારના 10 વાગ્યા છે અને તારા બનાવ્યું સાલો કા પાટુડી. ડુંગળી તો દેખાતી ને મરચા વધારે મૂકી તો ડુંગળી તો મૂકી હતી. સરસ મજાની પાટુડી અને જેની ગ્રેવી છે ને એક નંબર. હાલ વિડીયોમાં બધું મને ઝાખું દેખાય કેમ કે ડિસ્પ્લે સસ્તામાં લગાવી છે. કેટલામાં ખારો અમે ફક્ત 13,000 રૂપિયા ડિસ્પ્લે બહુ સસ્તી લગાવી. કારણ કે ઓરિજિનલ ભાવ છે 28,000 થી 30,000 રૂપિયા ભાવ છે ઓરિજિનલ ડિસ્પ્લેનો. iPhone 14 Pro Maxની. મેં કીધું ભાઈ આપણો ફોન વેચવાનો છે નહીં, આપણે ફક્ત ને ફક્ત વિડીયોને એડિટિંગને વિડીયો શૂટ કરવા માટે વાપરીએ છીએ. બાકી બીજું કોઈ પ્રકારનો આપણે યુઝ કરતા નથી. એટલે ભાઈ તું તાર જે GX કરીને કંપની આવે છે તેની ડિસ્પ્લે નાખેલી છે. થોડું પ્રોબ્લેમ જેવું લાગી રહ્યું કારણ કે HD પ્રોપર આપણે કંપનીની ફિટિંગ કરાવેલી હોય અને અત્યારે વાપરવાની ત્યારે થોડુંક પ્રોબ્લેમ જેવું લાગે. પણ 13,000માં બચી ગયા. 1.5 લાખનો ખર્ચો મને આ 360 ડિગ્રી એપ્લિકેશન મને ખરેખર બચાવી લીધા. બરાબર.
પૈસા કરતાં આપણા માટે ઇમ્પોર્ટન્ટ હતો ડેટા, પૈસા કરતાં ઇમ્પોર્ટન્ટ હતો આપણો સમય. હે આ તારું બધું નસીબ સારું હતું કે ખટારા નીચે ના આવ્યું એમ કે તારી ગાડીના ટાયર થોડા નાના હતા તો બચી ગયો. ખટારા નીચે આવ્યો તો પૂછ્યું ડેટ થઈ જતું. આજે જેને મેં કીધું ને બધા એપ્લિકેશન 360 નાખી દીધી કે વિશાલ ભૈયા તમે આટલી સરસ એપ્લિકેશન વાપરો છો તો અમને બી કહો, તમે અમને શીખવાડો. તો બધાને મેં શીખવાડી હતી. ફરીથી બધાને કહું છું, 360 લાઈફ કરીને એપ્લિકેશન છે, એ નાખી દો. લોગિન કરશો, તમારું નામ પૂછશે, જન્મ તારીખ પૂછશે, ઈમેલ આઈડી પૂછશે. ઈમેલ આઈડીમાં તમારો એક કોડ આવશે, એ કોડ નાખવાનો છે, મોબાઈલ નંબર નાખવાનો છે, પ્લસ એક કોડ જનરેટ થશે 6 આંકડાનો. એ વસ્તુ તમારે બીજા મોબાઈલમાં લોગિન કરવાનું, જે બીજું લોગિન જે કરવાનું હોય એ. માનો કે મમ્મી પપ્પામાં કરતા હોય તો એક બાજુ મમ્મીનું લોગિન કરવાનું, એક બાજુ પપ્પાનું લોગિન કરવાનું. મમ્મીમાં એક આઈડી કાંઈક આવશે, એક મોબાઈલમાં આઈડી નંબર, એક નંબર આવશે, કોડ આવશે. એ બીજાના મોબાઈલમાં કોડ નાખશો એટલે એકબીજાનું તમે શેરિંગ જોઈ શકો છો. થોડું મસ્ત એટલે તમને આવડી છે. બહુ સરસ મજાની એકદમ ઇઝી એપ્લિકેશન છે, બરાબર. દરેકના ફોનમાં આ વસ્તુ હોવી જોઈએ, ખાસ કરીને લેડીઝના તો ખાસ હોવી જોઈએ. કયા લોકેશન પર છે, શું છે, શું નથી, બધી ઇન્ફોર્મેશન તમને તમારા મોબાઈલથી મળી જાય. પણ એની અંદર તમારે ઇન્ટરનેટ કમ્પલસરી જોઈએ, પ્લસ જીપીએસ એ ઓલવેઝ ઓન જોઈએ, બરાબર. તો તમારું લાઈવ લોકેશન ટ્રેસ થશે. ખટારાવાળો કાલે વિચારતો રહી જશે કે ચાલો ફોન હું લઈને તો આ લોકો છે અહીંયા ગોતવા આવ્યા છે, કીધું પકડાયા છે. સિસ્ટમ બોલતે ઉસકો સિસ્ટમ. અને આજે ખરેખર બહુ મજા આવી પાટોડીનું શાક ખાવાની. બહુ સરસ મજાનું સ્પાઈસી. એવું બરાબર. તે મને કીધું કે આજે મોબાઈલ નહીં થાય તો મેં કીધું થઈ તો ગયા, મેં કીધું તો ખરા. મને નહીં ખબર. મેં કીધું ફરી બીજી વખત આજે બહુ જ મસ્ત, બહુ સરસ મજાની પાટોડીનું શાક બન્યું. બહુ સહેલું રીતે બનાવી હતી, બહુ જ મસ્ત થઈ હતી. જેને કોઈને પાટોડી ના ભાવતી હોય ને તો એને શું કરવું કે પાટોડી નહીં નાખવાની, એના બધા તમે પનીરનું શાક નાખશો ને, પનીર નાખશો ને તો પણ મસ્ત બહુ સુપર લાગશે, બહુ સુપર લાગશે. નાડાબેન લાગી રહ્યા, ચલો સરસ તમારો ફોન મળી ગયો. ગાયત્રીબેન લાગ્યા તમારા ફ્રેન્ડને પણ સારા કહેવાય, તમને હેલ્પ માટે દોડી આવ્યા અને તમે ખબર પડી કોણ સાચે કોણ આપણી સાથે. એક જ ફોન કર્યો તરત દોડ્યા એ લોકો. આપણી મુસીબતમાં આપણા સગા ગણો કે દોસ્તો ગણો જો સાથે આવી જાય ને તે જ ખરા મિત્ર કહેવાય. એટલે સારી વાત છે કે ફટાફટ લોકો દોડી ગયા, બરાબર, અને પીછો કર્યો. કારણ કે એમને દોડવાનું રીઝન એવું હતું કે એ લોકેશન ઉપર જે આજુબાજુ લોકો રહે છે નંદસનમાં જ, બરાબર છે, તો ત્યાં શું નજીક હોય ને તો ફટ કરીને લોકો પકડી શકે. પણ જો ગાડી ચાલુ થઈ ગઈ હતી, અને ગાડીની સ્પીડ બતાવતી હતી 60ની, 50-60ની. એટલે મને ડાઉટ એવું લાગ્યું ભાઈ આ બાઇકવાળો જ હોઈ શકે, રિક્ષાની આટલી સ્પીડ ના હોય તો બાઇકવાળો કદાચ જુઓ તમે લોકેશન ઉપર બાઇક દોડી રહ્યું છે તો 2-3 બાઇકવાળાને પકડાય ખરા એ લોકોએ કે મોબાઈલ લાવો ભાઈ, મોબાઈલ કે અમારું જોડે નહીં, ભાઈ ખટારાવાળાને ભાવે છે પકડે. બસ બધું સમયની વસ્તુ સારું થાય. મને 13,000નું નુકસાન નથી, પણ કદાચ મેં બ્રેક મારી અને મેં ઉતર્યું, મારો મોબાઈલ પડ્યો, ચલો તો જે 13,000નું નુકસાન આવ્યું. પણ મારા બ્રેક મારવાથી આગળ કદાચ મારું મોટું એક્સિડન્ટ થવાનું હોત તો, બરાબર. એટલે એ પ્રમાણે બી આપણે વિચારીએ છીએ પોઝિટિવ તરીકે કે કંઈ નહીં તો કંઈ આટલામાં પણ 13,000નું નુકસાન પડ્યું છે, થઈ જાય. વિશાલભાઈ, કુંભ મેળા માટે આજુબાજુ કોઈ એવું હોય તો કે એનો ઇન્ટરવ્યૂ લેજો. જો કુંભ મેળા માટે છે ને અત્યારે આ લોકોએ ગુજરાત સરકારે વોલ્વો બસ મૂકેલી છે 3 દિવસ માટે, રહેવા ખાવાની કે કઈ આજે બતાવતા હતા. હા, બરાબર. એટલે ખૂબ સારું એવું સગવડ એ લોકો કરી છે. 8,100 બરાબર, 8,100 રૂપિયાની અંદર સરસ મજાની વ્યવસ્થા છે, ખાવાનું, બરાબર. એ વોલ્વો સ્લીપર છે કે સિટિંગ શું હજુ ખબર નથી, બરાબર, પણ છે સારું છે. 8,100 બધા એરિયાથી જશે ને તો નાના એરિયામાં સેન્ટર બે લોકો ફટાફટ ચાલુ કરી નાખશે, બરાબર. અને આઈ થિંક કદાચ પૂરેપૂરું લોકોનું બુકિંગ મળશે, કારણ કે બીજી વસ્તુ શું છે કે ત્યાં આગળ રહેવાની બી સગવડ કરી આપી છે અને જમવા તો ત્યાં આગળ બધા સરસ બધા જમવાની સગવડ તો થઈ જાય છે, એટલે એને તો કોઈ તકલીફ નથી. પણ ઊંઘવાની તકલીફ થતી હોય તો આ બધામાં જઈ શકાય છે. અને ગુજરાત સરકારની બસ છે અને ખૂબ સારું એવું આયોજન કરેલું છે તો જવાય.
100% જાઓ, કારણ કે અત્યારે ટ્રેનોનું બુકિંગ બહુ ફૂલ છે, બરાબર. ભગવાનનું નામ લઈને 8,100માં 8,100માં કરી નાખજો. અને મેં હમણાં બરોડાની બી એક રીલ્સ જોઈ હતી, સુરતની બી એક રીલ્સ જોઈ હતી, બરાબર. ઘણા બધા લોકો કુંભનો ટૂર ઓપરેટ કરી રહ્યા છે. તો આજુબાજુ સેન્ટરમાં તમારા નજીકમાં કોઈ ટૂર ઓપરેટર હોય એના ખાલી કોન્ટેક્ટ કરજો, તો તમને ટૂર ઓપરેટરમાં બી તમને સારું એવું બુકિંગ મળી જશે. અને શું છે 144 વર્ષ પછી આવ્યું છે, હા, એટલે કુંભ મેળો તો દર વખતે 6 મહિને 12 મહિને ભરાય છે, પણ આ મહાકુંભ છે ખરે. એટલે ખાસ જજો, બરાબર. મારે જવાની ઘણી ઈચ્છા છે પણ નથી જઈ શકાતું કામના કારણે, કારણ કે આટલી સળંગ રજાઓ પાડવી હાલ બહુ મુશ્કેલી છે. અને ગમે તે કરીને આ રવિવારે મારે અંબાજી જવું પડશે દર્શન કરવા માટે. હા, કારણ કે આપણે દર સાલ માતાજી દર્શન કરવા માટે જઈએ, પણ આ વખતે હિતની ઈચ્છા હતી કે ભાઈ ચોટીલા છું, તો આપણે એની ચોટીલા લઈને ગયા હતા. પણ આ વખતે મારા દર્શન કર્યા વખત ચાલે એવું નથી, કારણ કે અમુક બહુ વિકટ પરિસ્થિતિમાં ફસાયેલું છે. ત્યાં દર્શન તો કરવા જ પડે, કંઈક નવો રસ્તો મળશે. બધું છે, ઘણી બધી ચર્ચા વિચારણા બધું કરીશું. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે. રાધે રાધે. અને કાલે 11 છે. અચ્છા, હા, આજે કોઈને કોમેન્ટ નથી કરી, પણ મને યાદ છે કાલે 11 છે. જોઈ લેજો. કાલે નવો નાસ્તો બનાવતા કંઈક નવું બનાવો, બાકી વેફર ના તળતા.